નમસ્કાર દર્શક મિત્રો, ધી એચ.બી. કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ધવલ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સની અંદર બાયોલોજી સબ્જેક્ટની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ જે જીવ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે અને આવી રીતે 100માંથી 100 ગુણ મેળવતા જ રહેશે. એના માટે પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને થોડું ગાઈડન્સ આપવામાં આવશે કે તમે આ જે 8 માર્ચથી ચાલુ થનાર નજીક આવી રહેલી બોર્ડની એક્ઝામમાં કેવી રીતે ઝડપથી અને સારા માર્ક્સ તમે લાવી શકો. એ માટે આપણે વિદ્યાર્થી મિત્રો આજે થોડું જીવ વિજ્ઞાન માટે આજે આપણે વાત કરવાના છે પહેલા અને બીજા ચેપ્ટર માટે. એ પહેલાં તમને ખ્યાલ છે એ પ્રમાણે પેપર સ્કીમ પ્રમાણે કે 50 માર્ક્સના MCQs હોય છે અને 50 માર્ક્સની થિયરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 50 માર્ક્સના જે MCQ હોય છે એ MCQsની અંદર આપણે વાત કરીએ તો એ MCQમાં તમે અત્યાર સુધી બધી એક્ઝામ આપી છે એ પ્રમાણે તમને ખ્યાલ છે કે અલગ અલગ પ્રકારના MCQs જીવ વિજ્ઞાનની અંદર પૂછાતા હોય છે. જેની અંદર સ્ટ્રેટ લાઇન MCQ હોય છે કે જે સીધા જ પ્રશ્નો પૂછાય છે. એ ઉપરાંત કોલમ પ્રકારના પણ MCQ આવતા હોય છે. આ ઉપરાંત AR ટાઈપ એટલે કે એસર્શન રીઝન વિધાન અને કારણવાળા પ્રશ્નો પણ પૂછાય છે. તે ઉપરાંત બહુ જ અગત્યના પ્રશ્નો કહી શકાય એવા પ્રશ્નોની વાત કરીએ તો આકૃતિ ઉપરથી જે પ્રશ્નો પૂછાતા હોય છે તો એ આકૃતિના કોઈ લેબલિંગ ઉપરથી તમને MCQમાં પૂછાય અથવા એના કોઈ કાર્ય વિશે અથવા એના કોઈ રચના વિશે તમને MCQમાં પૂછાતા હોય છે. અને પાર્ટ બીની અંદર વાત કરીએ તો પાર્ટ બીની અંદર 2 ગુણ 3 ગુણ અને 4 ગુણ આવી રીતે 3 અલગ અલગ સેક્શનની અંદર આપણા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા અને બીજા 2 પ્રકરણની ચર્ચા કરીશું. એમાં પહેલું પ્રકરણ જે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે પ્રથમ પ્રકરણની અંદર જેનો ગુણભાર 10 માર્ક્સનો છે અને એ 10 માર્ક્સ કેવી રીતે ઝડપથી ઇઝીલી તમે પ્રાપ્ત કરી શકો એની આજે પહેલાં થોડી ચર્ચા કરીએ કે એ જે 10 માર્ક્સ જે લેવા છે એની અંદર બોર્ડના નિયમ પ્રમાણે અને એની બ્લુપ્રિન્ટ અને બોર્ડના જે પેપરો પૂછાય છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો 5 માર્ક્સના MCQ હોય છે જે પહેલા પ્રકરણમાંથી પૂછાતા હોય છે અને બાકીના 5 માર્ક્સ જે છે એ 5 માર્ક્સની અંદર થિયરીમાં પાર્ટ બીમાં હોય છે, જેમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે અને બીજો 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે. એટલે આવી રીતે 5 માર્ક્સ જે MCQમાં પૂછાતા હોય છે અને 5 માર્ક્સ જે પાર્ટ બીમાં થિયરીમાં આપણે લખવાના હોય એ પ્રકરણ 1માંથી આવે છે. અને એવી રીતે વાત કરીએ તો પ્રકરણ 2નો ગુણભાર પણ 10 માર્ક્સનો છે. તમને ખ્યાલ છે એ પ્રમાણે કે પ્રકરણ ઘણું જ નાનું છે અને એની સામે એનો ગુણભાર બહુ જ વધારે છે. તો એના આધારે તમે એવું વિચારો કે જો આ પ્રકરણ પહેલાં તમે કરી નાખો તૈયાર તો બહુ ઝડપથી તમે એને પૂરા ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો એની અંદર જે બોર્ડના પેપરને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો 6 માર્ક્સની અંદર MCQs પૂછાતા હોય છે કે જેમાં MCQs 6 ગુણના હોય છે અને એ ઉપરાંત જે થિયરી સેક્શન છે એની અંદર 4 માર્ક્સનો એક સવાલ પૂછાતો હોય છે. તો આ જનરલ વાત કરીએ આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 કે જેનો 10-10 માર્ક્સનો જે વેટેજ છે અને એ પ્રમાણે બોર્ડમાં જે રીતે પ્રશ્નો પૂછાતા હોય છે તો એમાં MCQsનો કેટલો ગુણભાર છે અને થિયરીનો કેટલો ગુણભાર છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકરણની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલા પ્રકરણની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે કે ચેતાકોષ જે સજીવમાં ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ગણવામાં આવે છે. અને તમે નાના હતા એટલે આ 8, 9, 10 સ્ટાન્ડર્ડથી ભણતા આવ્યા છો એટલે ચેતાકોષની રચનામાં તમને બહુ તકલીફ ન પડે. પણ આ વખતે એક નવો જ ટોપિક જે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે કે ઉર્મિવેગ કેવી રીતે સર્જાય છે અને ઉર્મિવેગનું કેવી રીતે વહન થતું હોય છે. તો એની પહેલાં ચર્ચા કરીએ કે ઉર્મિવેગ કેવી રીતે સર્જાય છે અને ઉર્મિવેગ કેવી રીતે વહન થાય છે. તો એ પહેલાં તમારે ચેતાતંતુ એટલે કે એક પ્રકારે ચેતાકોષની રચના સમજવી જરૂરી છે. તો એ ચેતાકોષની રચના તમને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા આગળ દોરેલું છે કે ચેતાકોષમાં આ જે વિસ્તાર છે કોષકાય તરીકે ઓળખવામાં આવે અને એમાંથી પ્રવર્ધો નીકળતા હોય છે. આ પ્રવર્ધોની અંદર શિખાતંતુ અને અક્ષતંતુ 2 મુખ્ય છે. કોઈપણ કોષની માફક ચેતાકોષમાં પણ સૌથી બહારની બાજુએ કોષરસ પટલ જોવા મળે છે. તો આ સૌથી બહારની બાજુએ જે રચના છે એ કોષરસ પટલ તરીકે ઓળખાય છે. હવે આ કોષરસ પટલની રચનાને આધારે આપણે ઉર્મિવેગ કેવી રીતે સર્જાય છે ને એનું કેવી રીતે વહન થાય છે એની ચર્ચા કરીએ. તો ઉર્મિવેગ એ શું છે, બહુ સરળ ભાષામાં આપણે વાત કરીએ તો તમને કોઈ પણ સંવેદના થાય તો તરત જ તમે સંવેદના અનુભવો છો. તમને કોઈ સ્પર્શ કરે, તમને કોઈ ટચ કરે તો તરત જ તમને એની સંવેદના થાય છે. આવું કેવી રીતે થાય છે? અને એ જે રીતે થાય છે એ થિયરીને કહેવામાં આવે છે ઉર્મિવેગનું સર્જન. ઉર્મિવેગનું સર્જન થયું. પણ ઉર્મિવેગ સર્જાયા પછી એ તમારા કોઈ ચોક્કસ મધ્ય ચેતાતંત્રના અંગ જેવા કે
કરોડરજ્જુ કાં તો મગજ ને કોઈ ચોક્કસ મેસેજ આપે છે અને તમે કોઈ ચોક્કસ પ્રતિચાર દર્શાવો છો, તો એ માટે ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે, તો એની આપણે પહેલાં વાત કરીએ કે ઉર્મિવેગ કેવી રીતે સર્જાય એ સમજતા પહેલાં ચેતાતંતુનું બંધારણ જે છે એ સમજી લઈએ. તો ચેતાતંતુના બંધારણ માટે વાત કરીએ તો દરેક કોષની માફક ચેતાકોષની અંદર પણ કોષરસ પટલ એ મુખ્ય એવો સૌથી બહારની બાજુ આવેલો પટલ અથવા આવરણ છે. પણ ચેતાકોષની રચનામાં પણ અન્ય કોષોની જેમ જ કે કોષરસ પટલ જે છે એની બહારની સપાટી પર ધન વીજભાર એકત્રિત થયેલો હોય છે અને એવી જ રીતે અંદરની સપાટી પર ઋણ વીજભાર એકત્રિત થયેલો હોય છે. તો બહારની સપાટી પર જે ધન આયનોનું પ્રમાણ વધુ હોય છે અને એવી રીતે અંદરની સપાટી પર ઋણ વીજભાર ધરાવતા આયનોનું પ્રમાણ વધુ હોય છે અને એ જે પરિસ્થિતિ સર્જાય છે જેને કલા વિસ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કલા વિસ્થિતિમાન છે એ કલા વિસ્થિતિમાનમાં જો કોઈ ફેરફાર થાય ત્યારે ઉર્મિવેગ સર્જાય છે. પણ કેવી રીતે એ સર્જાય છે એની વાત કરીએ તો કલા વિસ્થિતિમાન જે નોર્મલ સામાન્ય પરિસ્થિતિ હોય કે જ્યારે ઉર્મિવેગ સર્જાતો નથી, તો એવી પરિસ્થિતિની અંદર કલા વિસ્થિતિમાન જ્યારે સર્જાય છે ત્યારે બહારની સપાટી પર ધન વીજભાર જ જોવા મળે છે, અંદરની સપાટી પર ઋણ વીજભાર જોવા મળે છે, જેને વિશ્રામી કલા વિસ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્રામી કલા વિસ્થિતિમાન કે જે વખતે ઉર્મિવેગ સર્જાયો નથી અને જેનું માપન સામાન્ય રીતે વોલ્ટમીટર વડે અથવા વીજવાહકો વડે તમે કરી શકો છો કે જે ચોક્કસ ધ્રુવતા દર્શાવે છે. પણ હવે આ જે ધ્રુવતા દર્શાવવા માટે જવાબદાર કોણ છે, તો કોષરસ પટલની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે કે લિપિડનું દ્વિસ્તરીય પડ હોય અને એની અંદર પ્રોટીન આવેલા હોય છે. આ જે લિપિડનું દ્વિસ્તરીય પડ છે એમાં લિપિડ જે પાણી માટે સામાન્ય રીતે પ્રવેશશીલ પણ આયનો માટે અપ્રવેશશીલ હોય છે. તો આયનોને પ્રવેશ પામવો હોય તો એના માટે એમને પ્રોટીનમાંથી પસાર થવું પડે છે. તો એના લીધે પ્રોટીનની અંદર કોઈ ચોક્કસ રચના જોવા મળે છે જેને આયન માર્ગ અથવા આયન પંપ તરીકે ઓળખીએ છીએ. તો આયન માર્ગ અને આયન પંપ બંનેમાં શું તફાવત છે, તો આયન માર્ગ જે એક પ્રકારે પાણી ભરેલા પ્રોટીન છે અને જે આયનોનું સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન કરાવે છે. તો આયનોનું સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન કરાવે એનો અર્થ એવો થયો કે જે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ આયનોનું વહન કરાવે છે. વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ આયનોનું જ્યારે પણ વહન થાય તો એ માટે એવું કહેવામાં આવે છે કે આયન માર્ગ સંકળાયેલા છે. અને આયન પંપ જે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં કાર્યરત હોય છે. સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં આયન પંપ કાર્ય કરે છે, પણ એ આયન પંપ વખતે શક્તિની જરૂરિયાત હોય છે કારણ કે તેમાં આયનોનું વહન એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું હોય છે. આમ આયન માર્ગ અને આયન પંપ બંને રીતે જોવા જાવ તો આયન માર્ગ અને આયન પંપ બંને એ વિસ્થિતિમાનની જાળવણી અને વિસ્થિતિમાનના ફેરફાર કરવા માટે સંકળાયેલા છે. આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને તફાવત પણ પૂછી શકાય કે તફાવત આપો આયન માર્ગ અને આયન પંપ. જેમાં તફાવતની અંદર વિદ્યાર્થી મિત્રો એવો નિયમ છે કે જો તમને 2 માર્ક્સની અંદર કોઈ તફાવત પૂછ્યો હોય તો એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં 4 મુદ્દા લખવા જરૂરી છે અને એવી જ રીતે 3 માર્ક્સનો કોઈ તફાવતનો મુદ્દો પૂછ્યો હોય તો એની અંદર તમારે 6 મુદ્દાઓ વર્ણન કરવા જરૂરી છે. તો એને આધારે આગળ વાત કરીએ તો વિશ્રામી કલા વિસ્થિતિમાન પછી સક્રિય કલા વિસ્થિતિમાન ક્યારે સર્જાય, જ્યારે સોડિયમ માર્ગ ખુલે છે ત્યારે જ્યારે સોડિયમ માર્ગ ખુલે એના પરિણામે સોડિયમ માર્ગ ખુલવાના પરિણામે સોડિયમ બહારથી મોટા જથ્થામાં અંદર જાય છે અને અંદર જવાના પરિણામે અંદરની સપાટી ધન વીજભારિત બને છે અને એના ઉપરથી એવું કહેવાય કે અંદરની સપાટી ધન વીજભારિત થઈ જેને સક્રિય કલા વીજ સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. આ સક્રિય કલા વિસ્થિતિમાન એટલે જ ઉર્મિવેગનું સર્જન થયું અને આ ઉર્મિવેગ સર્જાયા પછી એનું આગળની તરફ વહન થાય છે. પણ બહુ મોટી ભૂલ થાય છે ઘણા વિદ્યાર્થીઓને, ઘણા સમજવામાં એવું તકલીફ થાય છે કે Na+ છે તો બરાબર છે, પ્લસ છે તો ધન વીજભાર છે, તો K+ છે તો ઋણ વીજભાર કેમ? તો એકચ્યુઅલી ઋણ વીજભાર માટે ઋણ વીજભારિત પ્રોટીન જ સંકળાયેલા છે. પણ અહીં આગળ K+ નું સંકેન્દ્રણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે K+ નો કોઈ ચાર્જ પોઝિટિવ કે નેગેટિવ એવું ધ્યાનમાં લેવામાં આવતું નથી, પણ અહીંયા આગળ K+ નું સંકેન્દ્રણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જ્યાં K+ નું સંકેન્દ્રણ ઊંચું ત્યાં નેગેટિવ ચાર્જ જોવા મળે અને પછી જ્યારે વિસ્થિતિમાનમાં ફેરફાર થાય એના લીધે અહીંયા આગળ સોડિયમનું પ્રમાણ વધે છે અને એના પરિણામે ઉર્મિવેગ સર્જાય જેને કહેવાય સક્રિય કલા વીજ સ્થિતિમાન. જે ઉર્મિવેગનું સર્જન થયું છે એવું કહી શકાય. એકવાર સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાય પછી એ વિસ્થિતિમાન આગળ જાય છે, પણ જ્યાં આગળ સર્જાયું હતું ત્યાં એ વસ્તુ વિશ્રામી કલા વિસ્થિતિમાનમાં આવવી જરૂરી છે.
નહીં તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જો તમને કોઈ ટચ કરે તો એની સંવેદના કન્ટિન્યુઅસ રહે, પણ એ સંવેદના જાળવી રાખવા માટે તમારે અહીંયા આગળ વિસ્થિતિમાન નોર્મલ સ્થિતિમાં આવવું જરૂરી છે, અને એ વખતે પોટેશિયમ માર્ગ ખુલે છે અને નોર્મલ પરિસ્થિતિ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત કરી એ તમને પહેલા પ્રકરણની અંદર જે અઘરો લાગતો જે પ્રશ્ન હતો એની વાત કરી, અને આની ઉપરથી પણ તફાવત પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે આવી રીતે ચર્ચા ચાલુ રાખીશું, પણ જે હવે જોઈએ છે એક નાના વિરામ બાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં વિરામ પહેલાં આપણે પ્રકરણ 1ની ચર્ચા કરી કે એમાં જે તમને અઘરો લાગતો હતો એ આપણે મહત્વનો મુદ્દો જેની ફટાફટ ઝીણવટથી આપણે વાત કરી. હવે પ્રકરણ 2ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2ની અંદર જે અંતઃસ્રાવનું નિયમન છે એની અંદર તમને પહેલાં કીધું એ પ્રમાણે કે 4 માર્ક્સનો એક સવાલ છેલ્લા 2 વર્ષથી બોર્ડમાં પૂછાતો હોય છે. તો એની અંદર 4 માર્ક્સના પ્રશ્નમાં તમારે કેવી રીતે લખવું, અને જો 4 માર્ક્સમાં કદાચ પ્રશ્ન ન પૂછાય તો 2 કે 3 માર્ક્સમાં કેવી રીતે લખવું. તો સામાન્ય રીતે તમને ખ્યાલ છે કે કોઈ પણ અંતઃસ્રાવ માટે અંતઃસ્રાવી ગ્રંથિઓ સંકળાયેલી છે. આ અંતઃસ્રાવી ગ્રંથિઓની અંદર દરેક અંતઃસ્રાવી ગ્રંથિઓના સ્થાન કંઈક ફિક્સ હોય છે, નક્કી સ્થાન હોય છે, એમના કોઈ ચોક્કસ રચના હોય છે અને એમના કોઈ ચોક્કસ કાર્ય હોય છે. તો બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે સ્થાન, રચના અને કાર્ય આવી રીતે અલગ પાડીને મુદ્દા પાડીને લખો તો એ સારું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવી ગ્રંથિઓની અંદર તમને આવી રીતે પણ પૂછી શકે કે મગજમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ કઈ કઈ છે. તો એના આધારે વાત કરીએ તો મગજમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ. એવી રીતે તેનાથી નીચે થોડા જાઓ તો તમને પૂછી શકે ગળાના ભાગમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ છે. તો ગળાના ભાગમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિની અંદર થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ આ બે મુખ્ય એ ગળામાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે. ત્યારબાદ છાતીના ભાગમાં આવેલી મુખ્ય અંતઃસ્રાવી ગ્રંથિ જે થાઇમસ ગ્રંથિ, જે આપણી રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલું છે. અને ત્યારબાદ ઉદર પ્રદેશની અંદર વાત કરીએ તો ઉદર પ્રદેશની અંદર આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓની અંદર મુખ્યત્વે સમાવેશ થાય છે સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિ, અને ત્યારબાદ જો નર હોય તો શુક્રપિંડ અને માદામાં અંડપિંડ. સામાન્ય રીતે નરમાં શુક્રપિંડ જે ઉદર ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલી છે એ તમને ખ્યાલ છે. દરેક અંતઃસ્રાવના કોઈ ચોક્કસ રાસાયણિક પ્રકાર હોય છે, એનો પણ તમને ખ્યાલ છે કે મુખ્યત્વે એ સ્ટીરોઇડ હોય, કેટલાક પેપ્ટાઇડ હોય અથવા પ્રોટીન હોય છે, અને કેટલાક એમાઇન, બાયોજેનિક એમાઇન્સ પ્રકારના હોય છે. મોટાભાગના અંતઃસ્રાવો જે પેપ્ટાઇડ અથવા પ્રોટીન પ્રકારના હોય છે. કેટલાક અંતઃસ્રાવો સ્ટીરોઇડ પ્રકારના પણ હોય છે, અને મુખ્યત્વે જે એડ્રિનલ મજ્જકના વિસ્તારમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્રાવોની વાત કરીએ તો એ બાયોજેનિક એમાઇન એટલે કે એક પ્રકારે કેટેકોલેમાઇન પ્રકારના અંતઃસ્રાવો છે. પણ દરેક અંતઃસ્રાવો અને એ અંતઃસ્રાવો કેવી રીતે સ્ત્રાવ થાય છે એનો તમને ખ્યાલ છે. એ કઈ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે એ પણ બહુ જ સરળ છે. પણ એ કોઈ અંતઃસ્રાવનો સ્ત્રાવ થયા પછી એ અંતઃસ્રાવો કેવી રીતે એની ક્રિયાવિધિ કરે છે. દાખલા તરીકે બહુ જ સાદી ભાષામાં સમજીએ તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી કોઈ ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થતો હોય, પણ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને એવો મેસેજ મળવો જરૂરી છે કે એ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે, અને એના માટે એ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી RH પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થતો હોય છે. આ RH પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય ત્યારબાદ એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને મેસેજ આપે છે, અને ત્યારબાદ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ એ કોઈ ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે એમાંથી TSH RH અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. એ TSH RH નો સ્ત્રાવ થયા બાદ એ TSH RH અંતઃસ્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરે, અને પરિણામે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ TSH અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. TSH નું આખું નામ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંતઃસ્રાવ જે છે એનો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી થયો, ત્યારબાદ એ રુધિરમાં ભળીને એ રુધિર મારફતે થાઇરોઇડ ગ્રંથિમાં જાય, અને થાઇરોઇડ ગ્રંથિને અસર કરીને એ ચોક્કસ પ્રકારના થાઇરોઇડ અંતઃસ્રાવો જેમ કે થાઇરોકેલ્સિટોનિન TCT, થાઇરોક્સિન આવી રીતે ચોક્કસ પ્રકારના ટ્રાયઆયોડોથાઇરોનિન પ્રકારના અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે. તો એ અંતઃસ્રાવોનો સ્ત્રાવ થાય, પણ એ અંતઃસ્રાવો કાર્ય કેવી રીતે કરે છે અને એ કાર્ય પદ્ધતિ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ ટોપિક સિલેક્ટ કર્યો છે કે જે અંતઃસ્રાવની કાર્ય પદ્ધતિ કેવી રીતે થાય છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પેપ્ટાઇડ અંતઃસ્રાવ માટે તમને બતાવેલું છે.
કે પેપ્ટાઇડ અંતઃસ્રાવ જે છે એ પેપ્ટાઇડ અંતઃસ્રાવ કોઈ પણ ચોક્કસ લક્ષ્ય કોષ પાસે જાય. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું તમને TSH, તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેના ચોક્કસ લક્ષ્યાંગ છે એ થાઇરોઇડ ગ્રંથિના કોષ. તો ધારો કે આ થાઇરોઇડ ગ્રંથિનો કોષ છે અને એનું કોષરસ પટલ છે, તો એની અંદર કોઈ ચોક્કસ પ્રકારના રિસેપ્ટર અથવા ગ્રાહી સ્થાન આવેલા છે. આ રિસેપ્ટર એ કોઈ ચોક્કસ અંતઃસ્રાવ માટે વિશિષ્ટ હોય છે. એટલે કે થાઇરોઇડ અંતઃસ્રાવ આવે તો જ એ રિસેપ્ટર સાથે જોડાઈ શકે, બીજો અન્ય કોઈ રિસેપ્ટર એની સાથે, એટલે કોઈ ચોક્કસ અંતઃસ્રાવ એ રિસેપ્ટર સાથે જોડાઈ શકતો નથી. તો એના આધારે કોઈ ચોક્કસ અંતઃસ્રાવ એ ચોક્કસ રિસેપ્ટર સાથે જોડાય અને પરિણામે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થાય છે. અને આ અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થયા પછી તરત જ રિસ્પોન્સ આવે છે કોષની અંદર અને એ દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ કરે છે. દ્વિતીય સંદેશાવાહકની જે ઉત્પત્તિ કરે છે એની અંદર કોઈ ચોક્કસ પ્રકારના દ્વિતીય સંદેશાવાહક કેલ્શિયમ અથવા સાયક્લિક AMP પ્રકારના નિર્માણ થતું હોય છે. તો આ રીતે જે સાયક્લિક AMP પ્રકારે જે અંતઃસ્રાવ ચોક્કસ પ્રકારના દ્વિતીય સંદેશાવાહકનું નિર્માણ થાય અને એના પછી કોઈ ચોક્કસ દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવાતી હોય છે. તો આવી રીતે વાત કરી એક કોઈ ચોક્કસ પ્રકારનો અંતઃસ્રાવ, જેને કીધું આપણે થાઇરોઇડ અંતઃસ્રાવને આધારે, અને એ થાઇરોઇડ અંતઃસ્રાવ આવી રીતે કાર્ય કરે છે. પણ આવી રીતે કોઈ સ્ટીરોઇડ અંતઃસ્રાવની વાત કરીએ તો સ્ટીરોઇડ અંતઃસ્રાવ જે છે એ સ્ટીરોઇડ અંતઃસ્રાવના રિસેપ્ટર એ કોઈ જગ્યાએ કોષરસ પટલ પર આવેલા નથી, પણ એના રિસેપ્ટર એ કોષ રસમાં થઈને કોષ કેન્દ્રમાં આવેલા જોવા મળે છે અને એ અંતઃસ્રાવ કોષ રસમાં થઈ કોષ કેન્દ્રમાં રિસેપ્ટર સાથે જોડાય અને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થતું હોય છે. આ જે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થાય છે એ અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બન્યા પછી એ કોઈ ચોક્કસ જીનોમ અથવા જનીન સાથે જોડાય છે અને જનીન સાથે જોડાયા બાદ એ જનીન કોઈ ચોક્કસ અભિવ્યક્તિ દર્શાવે છે. તો આ જનીન સાથે અભિવ્યક્તિ જે દર્શાવે ત્યારબાદ કોઈ ચોક્કસ પ્રકારનું પ્રોટીન અથવા કોઈ ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ થતું હોય છે કે જે દેહધાર્મિક પ્રતિક્રિયામાં ભાગ લેતા હોય છે. આ તો વાત કરી સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવની, અને તમને પાઠ્યપુસ્તકની અંદર આ બે પ્રકારના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ આપેલી હોય છે, પણ તમને બાયોજેનિક એમાઇન પ્રકારના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ આપી નથી. તો વિદ્યાર્થી મિત્રો એમાં એવું છે કે બાયોજેનિક એમાઇન પ્રકારના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ એ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવની જે કાર્યપદ્ધતિ છે એના જેવી જ છે અને એ રીતે જ એ કોઈ ચોક્કસ કાર્ય દર્શાવે છે. તો આ રીતે પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ જે છે એની ઉપરથી તમને તફાવત સ્વરૂપે કોઈ પ્રશ્ન પૂછી શકે કે સ્ટીરોઇડ અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ કેવી રીતે એ કાર્ય દર્શાવે છે. તો એની ઉપરથી તમને 2 માર્ક્સમાં જો આ સવાલ પૂછાય તો એમાં તમારે 4 મુદ્દા લખવા જરૂરી છે. આવી જ રીતે અન્ય કોઈ અંતઃસ્રાવી ગ્રંથિઓની ચર્ચા કરીએ તો તમને થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ એમાં પણ આવું પૂછી શકે છે કે થાઇરોઇડ ગ્રંથિ કેવી રીતે કાર્ય કરે છે. અને બહુ જ સારી રીતે વાત કરીએ તો જો કદાચ તમને આવું પૂછ્યું કે થાઇરોઇડ પ્રકારના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ સમજાવો, તો ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે કેમ કે તમને થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ પૂછી છે એટલે તમારે થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્રાવનો રાસાયણિક પ્રકાર જાણવો જરૂરી છે. તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવનો રાસાયણિક પ્રકાર એક પ્રકારે પેપ્ટાઇડ છે, તો એની કાર્યપદ્ધતિની અંદર તમારે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ દર્શાવવી જરૂરી છે. જ્યારે જો તમને એવું પૂછ્યું હોય કે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવની અસરો દર્શાવો, તો તમને જે થાઇરોઇડ ગ્રંથિની અંદર અંતઃસ્રાવોની અસરો જે આપેલી છે એ અસરો તમારે દર્શાવવી જરૂરી છે. આવી જ રીતે સ્ટીરોઇડ અંતઃસ્રાવ માટે પણ તમને પૂછી શકે. તો સ્ટીરોઇડ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરતી જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ અંતઃસ્રાવી ગ્રંથિઓની અંદર સમાવેશ થાય છે. તો મુખ્ય એવી ગ્રંથિ એ એડ્રિનલ ગ્રંથિ, જેમાં એડ્રિનલ ગ્રંથિનો બાહ્યકનો વિસ્તાર, જે એડ્રિનલ બાહ્યકનો વિસ્તાર છે જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એ ઉપરાંત શુક્રપિંડ અને અંડપિંડ એ પણ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો એની અંદર સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવની અસર પૂછે તો તમારે કોઈ ચોક્કસ ગ્રંથિની અસરો દર્શાવવી જરૂરી છે. પણ જો સ્ટીરોઇડ અંતઃસ્રાવની કાર્યપદ્ધતિ કરીને એવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે આ રીતે કાર્યપદ્ધતિ વર્ણવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ તો વાત કરી આપણે જે અંતઃસ્રાવી ગ્રંથિઓ, મુખ્ય અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ, એની અસરો અને એની કાર્યપદ્ધતિ. પણ કેટલાક એવા અંગો પણ છે કે જે અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરી શકે છે પણ જે અંતઃસ્રાવી ગ્રંથિ નથી. તો અંતઃસ્રાવી ગ્રંથિ ન હોવા છતાં પણ અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરતી હોય એવી કેટલીક રચનાઓ અથવા એવી કેટલીક ગ્રંથિઓ કે જેની અંદર સમાવેશ થાય છે. તો એની અંદર સમાવેશ થાય એમાંનો એક જઠરાંત્રીય માર્ગ, પાચન માર્ગ, કે જે પાચન માર્ગમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થતો હોય છે, પણ પાચન માર્ગ એ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ગણવામાં આવતી
નથી। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ કેટલીક બિન અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે, એના વિશે પણ તમને પ્રશ્ન પૂછી શકાય। તો આ વાત કરી તમને જે બીજા પ્રકરણની અંદર જે પ્રમાણમાં અઘરો લાગતો ટોપિક અને એની સમજૂતી આપી। તો વિદ્યાર્થી મિત્રો હવે થોડા જ વિરામ બાદ તમને પ્રકરણ 1 અને પ્રકરણ 2 ની અંદર જે સંભવિત પ્રશ્નો જે બોર્ડમાં પૂછાઈ શકે છે તેની આપણે ચર્ચા કરીશું। તો થોડી જ વારમાં આપણે એ ચર્ચાની આગળ વધારીશું। ત્યાં સુધી એક નાનકડો વિરામ લઈએ। વિદ્યાર્થી મિત્રો, વિરામ પછી આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 અને 2ના કેટલાક અગત્યના જે ટોપિક હતા એની ચર્ચા કરી। હવે તમને બોર્ડમાં જે પૂછી શકાય તેવા સંભવિત પ્રશ્નોની ચર્ચા કરી લઈએ કે જે બોર્ડમાં પૂછવાની શક્યતા છે। અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે। તો એ પ્રશ્નોની આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ। તો એ પ્રશ્નોમાં પ્રકરણ 1ની અંદર જેનો આપણે વાત કરીએ પ્રમાણે 10 ગુણ જેટલો ગુણભાર છે। તો એમાં તફાવત આપો વિશ્રામી કલા વિસ્થિતિમાન અને સક્રિય કલા વિસ્થિતિમાન, જે આપણે આ વખતે પ્રકરણ 1ની અંદર જે તમને અગત્યનો જે ટોપિક છે એની આપણે આજે ચર્ચા કરી હતી। તો એ જ મુદ્દો જે તફાવતમાં પૂછી શકાય વિશ્રામી કલા વિસ્થિતિમાન અને સક્રિય કલા વિસ્થિતિમાન। જો 2 માર્ક્સમાં તફાવત પૂછે તો તમારે એની અંદર 4 મુદ્દા લખવા જરૂરી છે। એવી જ રીતે પ્રકરણ 2 ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન સમજાવો। જો ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન સમજાવો એવું આકૃતિ સાથે તમને આ પ્રશ્ન પૂછે છે તો એ પ્રશ્ન 4 માર્ક્સનો બની શકે છે। હવે આકૃતિ સાથે પ્રશ્ન હોય તો આકૃતિ માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે દરેક નામદેશન હોવા જરૂરી છે। આકૃતિ બને ત્યાં સુધી સ્વચ્છ અને પેન્સિલથી હોવી જોઈએ, જેના લીધે તેના પ્રોપર નામદેશનના લીધે તમને આકૃતિના પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે। અને બીજી વસ્તુ, જો આકૃતિ વગર તમને આ થિયરી પૂછે છે કે ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન સમજાવો તો એ આકૃતિ વગર 2 કે 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય તેમ છે, જેની અંદર આકૃતિની સિવાય તમે બધું જ વર્ણન કરી શકો છો। ત્યારબાદ મગજના સૌથી મોટા ભાગ વિશે માહિતી આપો। તો આપણે તમને ખ્યાલ છે કે મગજની અંદર આપણે મુખ્ય 3 પ્રકારે વહેંચવામાં આવે છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ। તો અગ્ર મગજ જે છે એ મગજનો સૌથી મોટો ભાગ, જેની અંદર બૃહદ મસ્તિષ્કનો સમાવેશ થાય છે, ત્યારબાદ જ્ઞાનપિંડ અને એ ઉપરાંત આંતર મસ્તિષ્કનો સમાવેશ થતો હોય છે। તો એની અંદર તમને આ 4 માર્ક્સમાં પૂછાય તેવો પ્રશ્ન છે। તો 4 માર્ક્સમાં પૂછાય ત્યારે તમારે 3 ભાગોનું વર્ણન કરવું જરૂરી છે। અને જેની અંદર બૃહદ મસ્તિષ્ક એકલું પણ તમને પૂછી શકે કે જે 2 થી 3 માર્ક્સમાં આવી શકે, આંતર મસ્તિષ્ક એકલું પણ આવી શકે જે 2 થી 3 માર્કમાં આવી શકે। પણ જો અગ્ર મગજનું વર્ણન કરવાનું હોય તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે। ત્યારબાદ મગજના ઊભા છેદની નામદેશનવાળી આકૃતિ દોરો। ઘણા વિદ્યાર્થીઓને આ આકૃતિમાં બહુ જ તકલીફ પડતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને એ ખાસ કહેવું કે આકૃતિની અંદર નામદેશન મગજના ઊભા છેદમાં બધા જ નામદેશન હોવા જરૂરી છે। અને એ નામદેશન ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને એની ઉપરથી ચોક્કસ પ્રકારે પૂરેપૂરા ગુણ મળવાની શક્યતા છે। અને ખાસ એ વસ્તુ કે આકૃતિથી વિદ્યાર્થી મિત્રો ગભરાવું નહીં, એમ કે મોટાભાગે નામદેશન તમારા સાચા હોય, બધા જ નામદેશન સાચા હોય તો મોટાભાગે પૂરેપૂરા ગુણ આપતા હોઈએ છીએ। ત્યારબાદ તફાવત આપો શરતી પરાવર્તી ક્રિયા અને બિનશરતી પરાવર્તી ક્રિયા। પરાવર્તી ક્રિયાનો તમને આઈડિયા છે એ પ્રમાણે કે જે પરાવર્તી ક્રિયા છે જેની અંદર તમને કોઈ ગરમ વસ્તુને અડતા હાથ પાછો ખેંચી લેવાય, આ એક રૂટીન પ્રક્રિયા છે જે એક પ્રકારે આનુવંશિક હોય છે અને એના આધારે તફાવત પૂછી શકાય શરતી પરાવર્તી ક્રિયા અને બિનશરતી પરાવર્તી ક્રિયા। ત્યારબાદ આંખના નેત્રપટલની રચના પૂછી શકાય, આંખની નામદેશનવાળી આકૃતિ જે તમને હમણાં કીધું કે આકૃતિમાં ખાસ ધ્યાન રાખવું। અંતઃકર્ણની રચના સવિસ્તૃત રીતે વર્ણન કરો। તો કાનની રચનામાં અંતઃકર્ણ એ 4 માર્ક્સમાં પૂછાય તેવો અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ આ તો વાત કરી પ્રકરણ 1ના કેટલાક સંભવિત પ્રશ્નોની વાત, પણ ત્યારબાદ હવે વાત કરીએ પ્રકરણ 2 કે જેનો પણ ગુણભાર 10 માર્ક્સ છે। તો એની અંદર કયા સંભવિત પ્રશ્નો હોઈ શકે તો એ પ્રકારે અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો વિશે માહિતી આપો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી કેટલા પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે અને તેની અસરો શું છે તેનું તમારે વર્ણન કરવાનું જરૂરી છે। થાઇરોઇડ ગ્રંથિ આકૃતિ સહ સમજાવો, જેમાં થાઇરોઇડ ગ્રંથિના દરેક અંતઃસ્રાવ અને તેની બધી જ અસર દર્શાવવી જરૂરી છે। ત્યારબાદ તફાવત આપો એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક, કે જે એડ્રિનલ ગ્રંથિના 2 ભાગ છે, એડ્રિનલ બાહ્યક જે બહારનો વિસ્તાર અને એડ્રિનલ મજ્જક કે જે કેન્દ્રસ્થ વિસ્તાર છે। તો એ એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જકના તફાવત 2 માર્ક્સમાં હોય તો તમે 4 મુદ્દા લખવા જરૂરી છે। ત્યારબાદ સ્વાદુપિંડ આકૃતિ સહ સમજાવો। તો સ્વાદુપિંડની જે રચના છે
એ સ્વાદુપિંડની રચનામાં આકૃતિમાં આલ્ફા, બીટા અને ડેલ્ટા સેલ્સ જે છે એ ત્રણેય અલગ રીતે દર્શાવવા જરૂરી છે. આકૃતિમાં તમને ત્રણેય કોષો સ્પષ્ટ રીતે અલગ દેખાય છે, એ કોષો દર્શાવવા જરૂરી છે. ત્યારબાદ અંતઃસ્રાવી ગ્રંથિ ન હોય તેવી કેટલીક પેશીઓના અંતઃસ્રાવ વિશે નોંધ લખો. તો કેટલીક એવી રચનાઓ પણ છે કે જે અંતઃસ્રાવી ગ્રંથિ નથી પણ છતાં પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે, તો એના વિશે તમારે આ લખવાનું હોય, અને જે મોટાભાગે 2 કે 3 ગુણમાં પૂછાતો પ્રશ્ન છે. ત્યારબાદ અંતઃસ્રાવની ક્રિયાવિધિ વિશે સવિસ્તૃત નોંધ લખો કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી કે સ્ટીરોઇડ અંતઃસ્રાવની ક્રિયાવિધિ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવની ક્રિયાવિધિ કેવી રીતે હોય એના વિશે તમારે વિસ્તૃત રીતે વર્ણન કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે જોયું પ્રકરણ 1 અને 2, અને હવે આવનારા એપિસોડમાં આપણે પ્રકરણ 3, 4 અને 5 ના કેટલાક સંભવિત પ્રશ્નો, કેટલાક તમને જે મહત્વના લાગે છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. અને આવી રીતે જ જોતા રહો અમારો આ કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત. નમસ્કાર.